નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજાના પુત્રની હત્યા બાદ સતત ત્રીજા દિવસે દબાણ હટાવવાની કામગીરી યથાવત છે. વડોદરામાં પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજાના પુત્ર તપન પરમારની એસએચજી હોસ્પિટલમાં હત્યા કરવામાં આવી હતી, જે બાદ પોલીસ અને પાલિકા તંત્ર સફાળું ચાલ્યું છે. પાલિકા દ્વારા સતત ત્રીજા દિવસે પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા છે. પાલિકા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ન્યાય મંદિર વિસ્તારમાં દૂધવાડા મોહલ્લામાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાલિકાની દબાણ શાખા, ટાઉન પ્લાનિંગ શાખા, વિવિધ પોલીસ મથકોના પીઆઈ અને સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. વિવિધ ગલીઓ તેમજ સાયકલ બજારમાંથી પણ દબાણ હટાવવામાં આવ્યા છે. 4 ટ્રકથી વધુ સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. રૂટીન પ્રક્રિયા છે. વહીવટી વોર્ડ નંબર 13 માં સમાવેશ વિસ્તાર દૂધવાડો મોહલ્લો, હંગામી દબાણો રોડ રસ્તા પરના એને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. કઈ જગ્યાએ હટાયા છે અહીંયા આજુબાજુમાં? હા, અત્યારે અહીં ચાલુ છે ને. બીજી ટીમ મંગળ બજારની અંદર પણ કાર્યરત છે. 4 દરવાજા વિસ્તાર ને મંગળ બજાર, તે પણ સાથે સાથે કાર્યવાહી ચાલુ છે. પાલિકાની દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. ડીસીપી ડોક્ટર લીના પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન લોકટોળા ઉમટ્યા હતા. ડીસીપી ડોક્ટર લીના પાટીલે જણાવ્યું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ દ્વારા મહિલાઓને ઘરમાં જવાની સૂચનાઓ અપાઈ હતી. આજે સવારથી કોર્પોરેશનની ટીમ સાથે પોલીસની ટીમ હાજર છે અને દૂધવાડા મોહલ્લા ખાતે જે ઇન્ટરનલ ગલીઓમાં અનધિકૃત રીતના લારીઓ લાગે છે એ બધાને જ હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેમાં પોલીસના મોટો સ્ટાફ હાજર છે, સાથે સાથે કોર્પોરેશનની મલ્ટિપલ ટીમ્સ હાજર છે અને જે દબાણો છે એને હટાવવા માટે લારી ગલ્લા હટાવવાની કામગીરી ચાલી રહી છે, જેના કારણે ટ્રાફિકના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે અને અસામાજિક તત્વોને જો દોર મળતો હોય એના કારણે આ આખી કાર્યવાહી થઈ રહી છે. આ કામગીરી સતત ચાલુ જ રહેશે અને જ્યાં સુધી શહેરમાં અત્યારે હાલમાં શાંતિ છે એને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી સતત કાયદો વ્યવસ્થા જાળવવા માટે ચાલુ રહેશે. પોલીસની અમારી વાડી પોલીસ સ્ટેશનની ટીમ છે, પાણીગેટ પોલીસ સ્ટેશનની ટીમ છે, ઝોન 3ની એલસીબીની ટીમ છે. આ મલ્ટિપલ ટીમ સાથે કામ થઈ રહ્યું છે. હાલમાં કોર્પોરેશનની ટીમ સાથે આ કામગીરી ચાલી રહી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.